પોરબંદર બોખીરાના જનકપુરી સોસાયટીના વિસ્તારમાં વરસાદના કારણે કાદવ કીચડના લીધે સ્થાનિકો હેરાન પરેશાન. પોરબંદરના બોખીરાના જનકપુરી સોસાયટીના વિસ્તારમાં વરસાદના કારણે સોસાયટીઓમાં જવા આવવા માટે કાદવ કીચડના લીધે લોકોને પરેશાનીનો સામનો કરવો પડતો હતો. જે અંગે રજૂઆત છતાં પાલિકાએ કાર્યવાહી ન કરતા આ વિસ્તારના લોકોએ શ્રમ યજ્ઞ કરીને રસ્તાને ચાલવા લાયક બનાવ્યો હતો. ભૂગર્ભ ગટર સહિત ગેસની પાઇપલાઇન વગેરેના ખોદકામ બાદ પણ અનેક જગ્યાએ રસ્તો સમથળ કરવામાં આવ્યો ન હતો, જેથી આ વિસ્તારના લોકોને અવરજવરમાં મુશ્કેલી વેઠવી પડતી હતી. અને હવે વરસાદ વરસતા અહીંની આ સોસાયટીઓમાં કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું, જેના કારણે ટુ વ્હીલર જેવા વાહનો સ્લીપ થતા હતા. સ્થાનિક લોકોએ તંત્રને રજૂઆત કરવા છતાં સરકારી જવાબો મળતા હતા અને કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તે અંતે અહીંની સોસાયટીના લોકોએ જાત મહેનત જિંદાબાદનું સૂત્ર સાર્થક કરી રસ્તાને ચાલવા લાયક બનાવવા માટે ભરતી નાખી હતી. રોડની આજુબાજુમાં પડેલ પથ્થરો સહિત કાટમાળ પાણીના ખાડામાં ભરીને લોકો તેમના વાહનો સરળતાથી અવરજવર કરાવી શકે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવી હતી અને કાદવ કીચડ ઉલેચી દૂર કર્યો હતો. આ કામગીરીમાં વિસ્તારની યુવતીઓ અને મહિલાઓ દ્વારા પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી અને એક તરફ તંત્ર દ્વારા મહાસફાઈ અભિયાનના ગાણા ગાવામાં આવે છે, બીજી તરફ અનેક સોસાયટીઓ છે જ્યાં આવી કોઈ કામગીરી કરવામાં આવી નથી, જેથી લોકોએ ન છૂટકે જાતે કામગીરી કરવી પડી રહી છે. મારું નામ અજય લોધારી છે. અમે છેલ્લા 10 વર્ષથી આ બોખીરાની જનકપુરી સોસાયટીમાં રહીએ છીએ. છેલ્લા ઘણા સમયથી આ સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા તો છે જ, પણ આ વખતે વધારે વરસાદ થવાથી રોડ રસ્તા બધા બહુ મોટા ખાડા પડી ગયેલ છે અને સ્ટોમ વોટરને પણ નબળી કામગીરીના હિસાબે ભૂગર્ભ ગટરના ઢાંકણા પણ ઉપર આવી ગયેલ છે, જેથી કરીને કોઈ ઇમરજન્સી સેવા અથવા તો છોકરાઓની સ્કૂલ રિક્ષા કોઈ પણ અહીંયા આવી શકે એમ છે નહીં. ઘરે ગેસનો બાટલો પણ મગાવીએ પણ એ લોકો આવવાની ના કહે છે અને રિક્ષાઓ પણ આવતી નથી. માટે પ્રશાસનને મારી વિનંતી છે કે વહેલાસર આ સોસાયટીમાં સાફ સફાઈ કરાવી, દવાનો છંટકાવ કરી અને વહેલાસર અમને રોડ રસ્તા બનાવી આપે એવી વિનંતી છે. અત્યારે અમે સ્થાનિકો દ્વારા જે ખાડા પડેલ છે એમાં થોડું અમારાથી બને એટલું સમથલ કરી અને માનવ જીવન સરળ થઈ એવી વ્યવસ્થા કરીએ છીએ.